आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर स्थायी समिति की बैठक का आयोजन हुआ था। स्थायी समिति के नए चेयरमैन वर्षाबेन व्यास की अगुवाई में ये बैठक मिली थी। तब आपको बता दें कि आज की स्थायी समिति की बैठक में 13 कार्यों को मंजूरी के लिए रखा गया था। चर्चा के अंत में सभी 13 कार्यों को मंजूरी दे दी गई थी, जिसमें सरकार की कल्याणकारी योजनाओं के लाभ आम जनता तक पहुँचाने के आशय से जो सेवा सेतु कैंप आयोजित होते हैं उसके खर्च, साथ ही बारिश से पहले वडोदरा में छिड़कवाई जाने वाली दवाइयों का खर्च, आजवा सरोवर को फिजिकली स्ट्रेंथन करने के कार्यों को मंजूरी समेत के कई कार्यों को मंजूरी दी गई है। तो इस बारे में बैठक के अंत में स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास ने ज्यादा जानकारी दी है। स्थायी समिति ने આજની બેઠકની અંદર કુલ 13 કામો હતા અને 13 કામ આપણે આજે મંજૂર કરેલા છે। સૌથી પહેલું તો એક જે પહેલું કામ રહ્યું એ ટ્રી કટિંગ પશ્ચિમ ઝોનનું હતું, જેને મંજૂરી આપી છે પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાનમાં। रिधम कन्सल्टिंग द्वारा एक 67C ની અંદર જે જૂની નળિકા બદલાવાનું જે હતું એને પણ મંજૂરી આપી છે। એ ઉપરાંત સરકારી કલ્યાણ યોજનાઓમાં લોકો સુધી બહોળા પ્રમાણમાં આ સેવાકીય લાભ મળે એ માટે થઈને આપણે વડોદરા મહાનગરપાલિકા આના સંદર્ભમાં એક કેમ્પ સેવા સેતુ કેમ્પ જે યોજાતો હોય છે, જન કલ્યાણ શિબિર। આ શિબિરની અંદર પણ જે કંઈ નાનો મોટો ખર્ચ થાય એ કમિશનરશ્રીને સત્તા સોંપેલી છે, જેથી જન કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે। એ ઉપરાંત ચોથું કામ જે રહ્યું પંડિત દીનદયાલજીનું કે જે ભાડાની રાહત માંગેલી હતી એ આપણે આપેલી છે। પાંચમું કામ 67C મુજબ આપણે આજવા સરોવર આજવા ડેમ જે રહ્યો એને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે તેને કામ જે કર્યું હતું સ્ટ્રેન્થન માટે તેને એને પણ મંજૂરી કરેલી છે। બીજું, હવે વરસાદની સિઝનની અંદર જે આપણે ચૂના અને જે કંઈ ડીટીટી પાવડર કે જે કંઈ નાખતા હોય છે એને અનુસંધાનની જે કામગીરી હતી કે આપણે 20 કિલોની બેગમાં જેટલી માંગણી મૂકેલી હતી એને પણ મંજૂર કરેલું છે। સુએઝ પંપ માટે થઈને આ કામગીરી અત્યારે પણ આપણા પ્રી મોન્સૂનની અગત્યતા હોવાથી દરેક 7, 8, 9 અને 10 દરેક ઝોનની અંદર સુએઝ પંપ જે આવેલા છે એના ઓપરેશન અને મેન્ટેનન્સ 3 વર્ષ માટેનો ઇજારો જે હતો એને મંજૂર કરેલો છે। એ ઉપરાંત પીડી માટી, રોડાછારું, સ્ટોન ડસ્ટ એટલે કોરી ડસ્ટ જે આપણે કહેતા હોય છે એ પણ 3 જે અમારી પાસે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનની દરખાસ્ત આવેલી હતી એને પણ આપણે મંજૂર કરેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।